નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। આમોદ તાલુકાના દોરા એક્સપ્રેસ હાઇવે રેસ્ટ હાઉસની ધરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ અને આમોદ પોલીસ આમોદના તાલુકાના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઇવે પર આવેલા ઢાબાના મેનેજરના ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જે તસ્કરોએ તેના રૂમમાંથી 3,58,746 રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખેઆખું લોકર ઉઠાવી ગયા હતા, જેની આમોદ પોલીસ મથકે 26 નવેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયાએ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, જેમાં આમોદ પોલીસ દ્વારા દોરા, દાંડા, તેલોદ, ઇખર, માતર અને ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ ને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઊભા રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ દિનેશ વાળંદની સ્મેલ મેચ થતાં ભરૂચ જિલ્લાની ડોગ સ્કોવડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલ ચિરાગ વાળંદની સઘન પૂછપરછ કરતા આરોપી ચિરાગ વાળંદને ચોરીની કબૂલાત કરી લીધી હતી। પોલીસે ચોરી કરેલ રકમ 3,58,746 તેમજ કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દામાલ તેલોદ ગામની સીમની કેનલ પાસેથી મેળવી ચિરાગ વાળંદ રહે દોરા, તાલુકો આમોદને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। Good doggy. તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના કામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઇખર, માતર, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી। ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાળ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાળંદને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનો હતો। ત્યારબાદ એની પૂછપરછ કરતાં ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાલ તોહમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે।